હરિ ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. સ્વામિનારાયણો નીલકંઠો નારાયણો હરિ. હરિકૃષ્ણશ્ચ સહજાનંદ કૃષ્ણોસ્તુ મે હૃદિ. સહજાનંદ કૃષ્ણોસ્તુ મે હૃદિ. ઓમ શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નમો નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ હરે. હે ભૂપતિ સાંભળ ભાવયાણી, શ્રી ધર્મના પુત્ર ચરિત્રવાણી. પૂજ્યા સહુ સંત મળી મુરારી, આનંદથી તો આરતી તો ઉતારી. સ્તુતિ કરી તે પછી પૂર્ણ પ્રીતે, તે હું સુણાવું સુણરૂડી રીતે. અચિંત્યાનંદ વર્ણિન્દ્ર અભયસિંહ પ્રત્યે કથા સંભળાવતા કહે છે, હે રાજન, દેવતાઓ વગેરે સ્તુતિ કરી, ભેટો કરી, પણ આ લોકના ભક્તો બધા રહી જાય બરોબર નહીં, તો થોડીક ઈ પણ કથા હું તમને સંભળાવું. જાને સંતમાં મોટા રામદાસ સ્વામી ઈ મહારાજનું પૂજન કરી અને સ્તુતિ કરે છે. રામદાસ મુનિ ભાઈ જે છે, શ્રી હરિની સ્તુતિ ગાયતે છે. હે કૃપાળુ કડી જોર ટાળશો, પાપ પંથ પડમાં પ્રજાડશો. રામાનંદ સ્વામીના સંતોમાં મોટા સંત રામદાસ ભાઈ, મહારાજને ભાઈ કહેતા એટલે સત્સંગમાં નામ ભાઈ પડી ગયું, બાકી રામદાસ સ્વામી હતા. મહારાજનું પૂજન કરીને કીધું છે, હે કૃપાળુ, આપ સ્વયં પરમાત્મા છો, કળી યુગનું જોર ટાળશો, લોકોને પાપ પંથમાંથી બચાવશો. પાપી અને દંભી ગુરુ થઈને ફરે છે, ઘણી બધી ઠગાઈ કરે છે, કામી, ક્રોધી, અતિ લોભી, તત્વજ્ઞાનના અભિમાની, એનું મોહ અને માન છે એ પ્રભુ તમે દૂર કરશો. જે એક બ્રહ્મનું પ્રતિપાદન કરે છે, જીવ ઈશ્વર માયા બધું અસત્ય છે, કંઈ છે નહીં, અને વેદ માર્ગને એક બાજુ મૂકી દે છે, એ લોકોની અજ્ઞાનતાને પ્રભુ તમે દૂર કરશો. અને હજારો નહીં, લાખો ને કરોડો માણસોનો પ્રભુ તમે ઉદ્ધાર કરશો. ખોટા ગુરુના શબ્દની જાળમાં ફસાયેલા લોકોને પ્રભુ તમે
ઉગારશો એવા દયાળુ ભગવાન શ્રી હરિ આપણા ચરણમાં હું વંદન કરું છું. પછી મુક્તાનંદ સ્વામી પણ સ્તુતિ કરેલી છે. ભગવાન શ્રી હરિનું પૂજન કરીને મુક્તાનંદ સ્વામી કહે છે, પ્રભુ આ પૃથ્વી ઉપર ભેખધારીઓ બધા ધર્મ ભ્રષ્ટ થયેલા છે. વેદ માર્ગનો નાશ કરેલો છે, દંભનો વેશ લઈને લોકોને ઠગે છે, પોતાના શિષ્યો પાસેથી નારી અને ધન પણ લે છે. આવા બધા ભેખધારીઓ છે. એવા દુષ્ટો થકી તમે પ્રજાનું રક્ષણ કરશો. કારણ કે પ્રભુ આપણી વાણી અમૃત ભરેલી હશે. શુદ્ધા ભરેલી અમૃત વડે કરીને અનંત જીવાત્માઓનો ઉદ્ધાર કરશો. જો મારે સભા ભરીને બેઠા વચનામતમાં ઘણી છે. એક વેદાંતી આવીને બેઠો હતો અને મહારાજ એની જ વાત કરે. હો કેટલાક આમ કહે છે કે એ અમને સમજાતું નથી. કયો તો ઓલો કઈ બોલી ન હગે અને મહારાજનો આશ્રિત થઈને જાય. આખી સભામાં એક માણસ કોઈક નોલો આવી ગયો હોય તો મહારાજ એના ઉપર આખી કથા કરે અને એ વ્યવસ્થિત સમજીને જાય પાછો. તો મુક્તાનંદ સ્વામી કે પ્રભુ આપણી વાણી અમૃતે ભરેલી હો, અનેક કુકર્મીઓને ઠેકાણે પાડશે. સમજ્યા? સંશય રૂપી વૃક્ષોને તોડનારી છે અને મંગળમય વાણી છે. વળી સેવતા ત્રિવિધિ તાપને હરે, સર્વકાળ સુખ શાંતિ તે કરે. એવી વાણી વદનાર છો તમે, નાથ પાવનમીએ સદા અમે. આપણું કોઈક સેવન કરે, આપણી વાણીનું કોઈક સેવન કરશે તો ત્રિવિધ તાપ થકી જીવાત્મા બચી જશે, એને શાંતિ મળી જશે. એવી વાણી વદનારા બોલનારા આપ છો તો એવા તમોને અમે વંદન કરીએ છીએ. ત્યાર પછી સત્તાનંદ સ્વામી હો કે પ્રભુ આપ તો મહાપ્રકાશમય છો. બ્રહ્માદિક ઈશ્વરો વિધિપૂર્વક આપણું પૂજન કરે છે. અક્ષરધામમાં અનંત મુક્તો પણ આપણી પૂજા કરે છે. રાધા વગેરે અનંત શક્તિઓ પણ પ્રભુ આપણી સેવા પૂજા કરે છે, આદર ભાવ સહિત પૂજન કરે છે. એવા તમોને અમો વંદન કરીએ છીએ. પછી સુખાનંદ સ્વામીનો વારો આવ્યો કે હે કૃપા નિધાન, આપણી ભક્તિ છે એ મુક્તિનું દાન આપનારી છે. તો આપણી ભક્તિ તજીને જે શુષ્ક જ્ઞાની થાય છે એ કમભાગી જીવાત્મા છે. બધા હો દુર્ભાગી છે, મૂર્ખા છે, પોતાના સ્વાર્થને નહીં સમજનારા છે. એનો શ્રમ છે ને બધો વ્યર્થ છે. એવા સુખના નિધિ સદ્ધર્મતણા વિધિ છો આપ. આપણા ચરણમાં હું વંદન કરું છું, નમન કરું છું. ત્યાર પછી મુકુંદ બ્રહ્મચારી કે પ્રભુ 3 ગુણ 3 અવસ્થાથી અને 3 શરીરથી આપ પર છો. મહામુક્તોએ સેવેલા સર્વેશ્વર છોજી. અનંત બ્રહ્માંડોની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય રમત માત્રથી આપ કરનારા છો પ્રભુ. સર્વને વંદનીય છો. અમે તમને વંદન કરીએ છીએ. વેદો તમારો નહીં પાર પામે, થાકી રહીને તી કહી વિરામે. તમે જુદાય અક્ષરથી સદાય, એવા પ્રભુને પ્રણમું જપાય. વેદો પણ પ્રભાવ આપણો મહિમા ગાતા ગાતા થાકી જાય છે. નેતિ નેતિ કહે છે, આનો કોઈ ઇતિ નથી. અક્ષર થકી પણ પર એવા પ્રભુ આપણે હું વંદન કરું છું. ત્યાર પછી સ્વરૂપાનંદ સ્વામી કે વ્યાપકાનંદ સ્વામી કહેતા, એ હિન્દુસ્તાની સંત હતા, એણે પ્રભુનું પૂજન કરેલું છે અને પછી સ્તુતિ કરે છે. સ્વરૂપાનંદાખ્ય પ્રભુ પદ નમીને સ્તુતિ કરે. ઠગારા જ્ઞાની નો ધરી અધિક આડંબર અરે.
શ્રુતિ કેરાયર્થો વિપરીત કરી ખ્યાપન કર્યા. અમે એવા ઝેરી મતથી તમ યોગે જ ઉગર્યા. બહુ અદભુત વાત કરે છે સ્વરૂપાનંદ સ્વામી. પ્રભુના ચરણમાં વંદન કરીને આ જગતમાં ઠગારા જ્ઞાનીઓ માત્ર વેદોનો આડંબર કરે છે, ઢોંગ પાખંડ કરે છે, બાકી વેદથી વિરુદ્ધ છે. એવા કેટલાક ઝેરી મત એને આપ ઉખેડનારા છો, મુમુક્ષુને બચાવનારા છો. પ્રભુ અમે પણ એવા મત થકી આપણા થકી બચ્યા છે કે અમને તમે બચાવ્યા છે પ્રભુ. અન્ય મત થકી, ઝેરી મત થકી. એવા પ્રભુ આપણી અમૃત સમાનની વાણી, આપણી વાણીથી અમે જીવતા રહ્યા છીએ, નહીતર અમને જીવવાની આશા નથી. એટલે ક્યાંક ઉડી જાત હમુરાય. તો અનંગ એટલે કામ ક્રોધાદિક અગ્નિથી બળતા જીવાત્માઓને શાંતિને પ્રભુ તમે આપનારા છો. માયા થકી પર છો, અક્ષરાતીત છો. એ આપણી અદ્ભુત અનંત ધામોમાં વિધવિધ રૂપે આપ બિરાજો છો. બધી જગ્યાએ ઐશ્વર્યને આપનારા આપ છો. આપણા ચરણમાં વંદન કરું છું. પછી આનંદાનંદ સ્વામી વિનંતી કરી છે. આનંદાનંદ સ્વામી વિનતી વરડી કરે, શ્યામ સર્વજ્ઞ આપ છે આધારે તમારે, જડચિદ સર્વે સર્વના આપ બાપ, જીવો ના શ્રેય માટે નરતન ધર્યું મુક્ત લઈ સર્વ સાથ, એવા ઐશ્વર્ય વાળા પ્રભુ તવ પદને વંદીએ જોડી હાથ. આનંદ સ્વામી એ પણ અયોધ્યા બાજુના હતા. યાત્રા કરવા માટે દ્વારિકાની 50 સાધુઓને લઈને મઠના ઉત્તરાધિકારી હતા. લક્ષ્મણાચાર્ય નામ હતું એનું કાંઈક. અને અહીંયા આવ્યા, મહારાજના દર્શન કર્યા. રામાનંદ સ્વામી પાસે રહી ગયા હતા. આ તો આનંદ સ્વામી રામાનંદ સ્વામી પાસે રહ્યા. એ વિનંતી કરે છે, પ્રભુ જળ અને ચૈતન્ય જે કઈ છે ને એ તમારે આધારે છે ને તમે બધાના બાપ છો. કે લ્યો, જીવાત્માના શ્રેયને માટે અનંત મુક્તોને સાથે લઈને પૃથ્વી ઉપર આપ માનવ તનું ધારણ કરેલું છે. મહા ઐશ્વર્યના સ્વામી આપણા ચરણ નેમો વંદન કરીએ છીએ. હવે બધા સંતો સમૂહમાં આવ્યા. આટલા જણા મોટા મોટા લીધા. હવે બધા ભેડા થઈને જલ્દી પતે ને પાછું. બધા સંતો આવ્યા. મહારાજના ચરણમાં ચંદનથી પૂજન કર્યું અને પછી સ્તુતિ કરેલી છે. સંતો તણા મંડળ સૌ મળીને મહાપ્રભુના પદમાં ઢળીને ઉચ્ચારી હે તે સ્તુતિ હાથ જોડી, સંસારથી સ્નેહ સમસ્ત છોડી. પ્રભુના ચરણમાં વંદન કરી અને અદભુત સ્તુતિ કરેલી છે. હવે સ્તુતિ કેટલી કરવી ગયો બધા કહી ગયા. હવે આવા છો તેવા છો, સમજ્યા ને. સમૂહ સંતો મહારાજનું પૂજન કરી સ્તુતિ કરી અને પછી જેવા જેવા ભાવથી હાર લઈ આવ્યા હતા ને પહેરાવ્યા. કોઈ ફૂલના હાર લઈ આવ્યા હતા, કોઈ ગુંજાની માળા બનાવી લઈ આવ્યા હતા, કોઈ તુલસીના પાંદડાની માળા બનાવી આવ્યા હતા, કોઈક સરસ મજાનો ગુચ્છની માળા બનાવી લઈ આવ્યા હતા, કોઈક નાના નાના ફળ ને સમજે ને ખારકું જેવા એની માળા બનાવી લઈ આવ્યા મહારાજને પહેરાવીએ. કોઈ કપૂરના ટકરા આવી, ટકરાને સરસ મજાની સુગંધીવાન માળા બનાવી, માળા હાર એ મહારાજને પહેરાવ્યા છે. કોઈક સંતો રતાંજલિના હાર પહેરાવ્યા છે. ઓલી ચણોઠી થાય છે ને લાલ કલરની, એના હાર પહેરાવ્યા છે. કોઈક સંતો તો ફૂલની પછેડી બનાવીને 2-5 જણા ભેગા રહી સરસ મજાની ફૂલની પછેડી બનાવી અને મહારાજને ઓઢાડી છે. કોઈક તોરા લટકાવ્યા છે. કોઈક સંતો ફૂલના ગજરા મહારાજને ધારણ કરાવ્યા.
કોઈક સરસ મજાના ફૂલના કુંડળ મહારાજને ધારણ કરાવ્યા, એ સમૂહમાં સંતો આવી મહારાજનું પૂજન કરી અને સ્તુતિ કરી ગયા. હો, હવે બધા હરિભક્તો આવે, તમે રહી જાઓ ઈદના હાલે ને પાછા એ સમૂહમાં આવ્યા. હો, સિંગલ પછી આવશે, પેલા તો બધા વાટ જોતા હતા ને ઘણી વારથી. હરિભક્તોનો વારો આવ્યો. હવે હરિજનો મળી સ્તુતિ ઘણી કરે વળી, સુનો નૃપાળ તે કહું સ્નેહથી વધે સહુ. નમો નમો દયાનિધિ તમે કૃપા ઘણી કીધી, અનંત જીવ તારવા અધર્મને વિદારવા. એ બધા હરિભક્તો આવીને પ્રભુનું ચંદન પુષ્પથી પૂજન કરેલું છે, પછી વંદન કરેલા છે. પ્રભુ આપના ચરણમાં વંદન કરીએ છીએ. અનંત કોટી બ્રહ્માંડના આપ સ્વામી છો, અનંત આપણી શક્તિઓ આપણે વશ છે. બધા જેટલા આવ્યા બધા એમ કે છે પ્રભુ અમે તમારા દાસ છીએ. તો તમે એવા છો પ્રભુ. અક્ષરધામમાં પણ અનંત મુક્તોની મંડળી આપણી સેવા કરે છે. મનોહર સ્વરૂપ છે, સદા કિશોર મૂર્તિ આપ એવા બધાએ તમારી ભક્તિ કરે છે. ગમે એવા મોટા પણ તો આપણો કોઈ પાર લઈ ન શકે પ્રભુ. અમે શું કહીએ કે વંદન કરીએ. પતિત તારણમ સમસ્ત જન્મ કારણમ. પતિતનો ઉદ્ધાર કરનારા છો અને વિપત્તિને વિદારણ કરનારા છો. સદૈવ દિવ્ય દેહ છો, સદાયને માટે આપણે દિવ્ય દેહ વાળા છો. વરે અજન્મા છો, સદગુણોના સાગર છો, સુખના પણ મહાસાગર છો. મનુષ્ય સમાજમાં પ્રભુ આજે આપણા દિવ્ય ચરિત્રો છે ને એવા બીજે દુનિયામાં ક્યાંય મળે નહીં. આપણા જે ચરિત્રો છે એવા આપણા થકી વિશેષ કોઈ નથી. અનંત વિશ્વમાં આપ વસી રહેલા છો. કલ્યાણનું ઠામ એક આપ છો. જીવાત્મા ગમે ત્યાં ભટકે આપણી પાસે આવે અને કલ્યાણનો જે એને દાન મળે છે, મોક્ષનું જે દાન મળે છે, મુક્તિનું દાન મળે છે ને આપણી પાસે જેવું મળે ને એવું બીજે ક્યાંય નથી. અરે આપણું નામ પણ મહાપાપને નાશને કરનારું છે. આપણા અનંત પરાક્રમો છે, ના ગણી શકાય. અનંત વીર્ય શક્તિ છે. સ્વભક્ત ના મનોરથો પૂરા કરો, કૃતારથો સમર્થ એમ છો તમે, વિભુજી વંદીએ અમે. શ્રુતિ તણાય અભ્યાસકો, અદ્વૈત નાય ઉપાસકો, અદ્વૈત આપને ભણે ન તુલ્ય અન્યને ગણે. ઘણા બધા ઉપાસકો છે, વિવિધ મતવાળા, પોતપોતાની બુદ્ધિને અનુસારે આપણી ગણતરી કરે છે. પ્રભુ કોઈક સાકાર કહે છે, કોઈક નિરાકાર કહે છે, કોઈક એમ કહે છે પૃથ્વી ઉપર પરમાત્મા આવતો નથી. જાત જાતના મત છે દુનિયામાં. પણ પ્રભુ અનંત જીવ તારવા માટે અને ધર્મને વધારવા માટે મનુષ્ય દેહ ધારણ કરેલો છે. એવા આપને અમે વંદન કરીએ છીએ. બ્રહ્મા દ્વારા પ્રભુ તમે વિશ્વની ઉત્પત્તિ કરો છો, વિષ્ણુ દ્વારા પાલન કરો છો અને શિવ દ્વારા સંહાર કરો છો. કરનારા પ્રભુ સર્વસ્વ તમે છો. હે ભક્તિ પુત્ર ભગવાન ભવાબ્ધિ નાવ. ભક્તિના પુત્ર ભગવાન ભવસાગરના તરવા માટે આપ નાવ છો, ભક્ત વત્સલ છો. આપણા ચરણ બહુ પવિત્ર છે. અમારી પાસે ઝાઝા એવા શબ્દો નથી કે અમે શું વખાણ કરી શકીએ, માટે અમે વંદન કરીએ છીએ. એવી રીતે સ્તુતિ ઉચ્ચર્યા હરિભક્ત ભલો ધરી પ્યાર, ભેટ ધરી ભગવાનને પછી જેનો જેવો વ્યવહાર. સ્તુતિ તો બધી કરી પછી ભેટ તો હવે પોતપોતે લઈ આવે એને જવું પડે. એ તો બધા ભેગા થઈને થાય નહીં. સ્તુતિ કરી લીધી, હવે બધી ભેટ અર્પણ કરે છે.
જેત પર ના જેયું નડરાય, મૂળવાળા તથા કહેવાય. ઇત્યાદિ કમળી મોટા જન્ના, આપ્યા ઉત્તમ જાતિ વસન્ના. હવે પ્રભુને માટે ભેટું આવે છે ભક્તજનો. જેતપુરના રાજા હતા, વાડા કહેવાય, એ ઉંડડ ખાચર, પછી મૂળું વાડા અને બધા. ઈ મહારાજને માટે સરસ મજાની મોતીની માળા લઈ આવ્યા, મહારાજને અર્પણ કરી, પહેરાવી. પછી એ લોકો સભામાં બેઠા. પછી ગોંડલના રાજા એ નતા આવી શક્યા, પણ એના તરફથી હઠીભાઈ આવ્યા હતા. એ સરસ મજાનો અશ્વ એટલે ઘોડો અર્પણ કર્યો, શણગાર સજેલો. માણાવદરના ગજેફર ખાન, રામાનંદ સ્વામીના શિષ્ય હતા, મુસલમાન ગજેફર ખાન, એને મહારાજને માટે બહુ સ્નેહથી પૂગ્યા હતા. આજે પટ્ટાભિષેકમાં એણે મહારાજનું પૂજન પોતે ન કર્યું, પણ પોતાનો મંત્રી હિન્દુ હશે ને એના દ્વારા કરાવ્યું. બોલો, નહીં અમે પૂજન કરશું. કેવા રાજા હશે? મહારાજનું પૂજન પોતાના મંત્રી દ્વારા કરાવ્યું અને પૃથ્વીનું દાન કર્યું. હો કે માણાવદરમાં મંદિર બનાવો, એને માટે જેટલી જગ્યા જોઈએ એટલું હું દાન કરું. બોલો, સર્વગત શ્રેષ્ઠ દાન કહેવાય, પૃથ્વીનું દાન. આજે આપણે મંદિરની બાજુ મકાન વેચાતો તો વધારે ભાવ ચડી જાય, બહુ સમજાય કે નહીં? હોય એના કરતા વધારે ભાવ ચડી જાય કે મંદિર વાળાને ખપે જ છે વધારો ભાવ, કે બીજા કે ભાવ વધારી દેજો. એમ કે પાછા કેટલાક હો ઓલો કે પણ મારે જરૂર નથી કે રૂપિયા ને એટલા મારે દઈ દેવું હોય. બીજા કે ના ના લઈ લેવાય હમણાં, એવું ન કરવું. સમજાય કે નહીં? જેમ થતું એમ થવા દેવું. સમજા? ખોટું ન કરવાનું. પૃથ્વીનું દાન છે ને એટલે બધા મફત દઈ દેજો એમ નથી કેતો. સમજાય કે નહીં? યોગ્ય સારી રીતે થાય એમ કરવાનું. ગજ્જેફર ખાન કે પ્રભુ જ્યાં જેટલી જમીન જોઈએ એટલી મંદિર કરવા માટે હું તમને હમણાંથી આપું છું જમીન, મંદિર કરશો તમે. પછી માંગરોળના રાજા હતા વજ્રદીન, એને એક સરસ મજાનો રથ આપ્યો, જરિયાની પડદા વાળો. આજે ગાડીમાં પડદા આવે છે ને, તેથી રથમાં પડદા હતા. લેહો, એવો મહારાજને ભેટ કર્યો રથ. ઉપર સોનાના કળશ, શણગારેલા બળદવાળો રથ એમ. પછી માણાવદરના મયારામ ભટ્ટ અને ગોવિંદરામ ભટ્ટ, આ બે વૈદિક કર્મ કરતા હતા. સમજા ને? વેદ મંત્રનો ઉચ્ચાર કરીને મહારાજનું પૂજન કર્યું અને ચારે વેદ લખેલા એવા પુસ્તક ક્યાંક લઈ આવ્યા. હોય એ સરસ મજાના ગ્રંથ પુસ્તક મહારાજને ભેટ કર્યા. પુસ્તક જોઈને મહારાજ બહુ રાજી થઈ ગયા, કારણ કે ઘરે હતા તો અહીંયા પરીક્ષામાં પાસ થયા હતા, પુસ્તકમાં હાથ મૂક્યો હતો ને. પુસ્તક જોઈને મહારાજ બહુ રાજી થયા. હો પછી પીપલાણાના નરસિંહ મહેતા, પીપલાણાના નરસિંહ મહેતા, નારાયણજી આખા ગામ રહેતા. તેણે આપ્યા પિતાંબર સારા, પાત્ર પૂજાના મનહર નારા. પીપલાણાના નરસિંહ મહેતા ને નારાયણજી વિપ્ર આખા ગામના સરસ મજાના પિતાંબર મહારાજને પહેરવાના અને પૂજા કરવા માટેના તાંબાના સરસ મજાના વાસણ જે જોઈ એ, પંચપાત્ર, આચમની, તરભાણું, દીવી, આરતી, ધૂપિયું, ધૂપ રાખવાનું, ઈ બધી ભેટ કરી છે. લ્યો, અગત્રાયના પર્વતભાઈ આવ્યા, ભીમભાઈ આવ્યા, એણે પણ મહારાજનું પૂજન કર્યું અને સરસ મજાના શણગારેલા બળદ અને ગાયો મહારાજને ભેટ કરી. લ્યો, બળદ અને ગાયો. ભુજના હિરજીભાઈ અને સુંદરજીભાઈ, નારાયણજીભાઈ અને દેવરામ, આ બધા સુથાર કારીગરો, ઈ હારમ હારી ખુરશી બનાવી લઈ આવ્યા મહારાજને બેસવા માટે. એને સરસ મજાના પલંગ ને આવી ભેટો કરી છે, પેટીયું ને પટારા ને આવું બધું અર્પણ કર્યું. પછી ગંગારામ મલ્લ આવ્યા, એ કે આપણી પાસે કઈ વસ્તુ છે નહીં, તો એને મલ કુસ્તી અર્પણ કરેલો મહારાજને. કુસ્તી ભેગા થઈ એવી સરસ મજાની કુસ્તી કરીને કુસ્તી મહારાજને ભેટ કરેલો. મહારાજ ખુશ થઈ ગયા. ઉલટાના શ્રીજી મહારાજ રાજી થઈ અને પાગ ને સેલા ને એને આપી દીધા મુર્ગા. હો, કુસ્તી પણ એક જાતનો ખેલ છે, પણ ભગવાનને પ્રસન્ન કરવા માટેનો જ છે. કારિયાણીના માચા ખાચર આવ્યા, જેને અંતરમાં સાચો સત્સંગ છે. એને તો કિનખા બનિયા પિતળાઈ,
આપ્યાયો શિકારુડી રજાઈ તુંગોજી સરદાર નારાય વેરોજી ત્યાંના વાસી ગણાય. કારિયાણીના માચા ખાચર કિનખાબની તળાઈ એટલે કદાચ ગાદલા જેવી વસ્તુ હશે, ઓશિકા ને એવું બધું રજાઈઓને મહારાજ અર્પણ કરેલું છે. સરદારના તુંગજીને વેરજીત આવ્યા, એણે એક સરસ મજાનું ઘર અર્પણ કરી દીધું. એ હજી ઘર છે સરદારમાં. એક અમારું મકન પ્રભુ તમને ભેટ કરીએ છીએ હરિમંદિર બનાવવા માટે. અમદાવાદના નથુ ભટ્ટ ને દામોદર દાસ, હીરાભાઈ, લાલદાસ ગોરા, ચોકસી આ બધા આવ્યા. સરસ મજાનો કિંમતનો કિનખાબ શ્રીહરિને અર્પણ કરેલો છે અને વસ્ત્રની ભેટો અર્પણ કરેલી છે. સુરવાર ને ડગલી ને આ બધી ભેટો કરી. ધમ્મડકાના રાયધણજી આવ્યા, એણે એક સરસ મજાનો અશ્વ એટલે ઘોડો અર્પણ કરેલો છે. બે ભક્ત, બે ભાઈ, મૂળજી વિપ્ર ભાદરાના અને સુંદરજીભાઈ, આ બે ભાઈ એ બંને આવ્યા, મહારાજને પગે લાગી અને એક ગાય ભેટમાં આપી. સમજ્યા ને? તો રામાનંદ સ્વામી કે મહારાજ આ બે હરિભગત બહુ મોટા છે, મુક્ત છે. મજાક કરી, મજાક એમ બહુ મુક્ત છે અને હોશિયાર છે. ભવિષ્યવાણી કીધી હો, સાધુ થાય એવા છે કે તો પાછળથી સાધુ જ થયા. રામાનંદ સ્વામી કે એક ગુણાતીતાનંદ થશે ને એક શિવાનંદ થશે, એટલે નામે પેલીથી કહી દીધા. કથા સાંભળીને એવી સારી અભે સિંહે ત્યાં વાણી ઉચારી ગુણાતીતાનંદ ગુરુ મારા ઉપદેશ મને આપનારા. ગુણાતીતાનું નામ લીધું એટલે અભેસી કે સ્વામી બ્રહ્મચારી મહારાજ એ તો મારા ગુરુ, મને કંઠી એને બાંધી. ગુણાતીતાનંદ સ્વામી હો, એટલે બહુ આનંદ થયો ગુરુની વાત આવી એટલે. અચિંત્યાનંદ બ્રહ્મચારી કહે છે ભગવાન શ્રીહરિની આ અભેસિંહ કહે છે, હે બ્રહ્મચારીજી તમારી વાણી છે ને મને અમૃતની સમાન લાગે છે. તમે જે બોલો છો એ મહારાજની આ કથા સંભળાવો છો ને મને અમૃત જેવી લાગે છે. મયુરય અધિક વાણી આપ કેરી મુજ મન ચાહ ધરી સુણું ઘણેરી સુણી સુણી લવ તૃપ્તિ તો ન થાય સુર નહીં જેમ સુધા પિતા ધરાય. મોર ટૂંકા કરીને કેવી મજા આવે, વરસાદ વરસશે હો. એમ આપણી કથા સાંભળું છું ને મારું મન આમ મયુરની સમાન થઈ જાય છે, એટલે તૃપ્તિ થતી નથી. જેમ દેવતાઓ અમૃત પીતા પીતા થાકતા નથી ને એવું મને થાય છે. હજી પણ મને કથા સંભળાવો. ઇતિ શ્રી વ્યારીલાલજી આચાર્ય વિરચિત હરિલીલામૃત ચતુર્થ કલશ ચિંદ્યાનંદ વર્ણિન્દ્ર ભય સિંહ નૃપ સંવાદે શ્રી હરિ પટ્ટાભિષેકે હરિજનકૃત ઉપાય નારપર્ણ નામા સપ્તવિંશતિતમો વિશ્રામ. સહજાનંદ સ્વામી મહારાજની જય. અચિંત્યાનંદ વર્ણિન્દ્ર કહે છે બે સિંહ કથા તો સારી જ હોય, સમજા કે નહીં? ભગવાનની કથા હોય ને એ સારી હોય, ખરાબ ન હોય કાંઈ. હવે પછી પંચાળાના ઝીણાભાઈ જે સત્સંગમાં ખૂબ સારા ગણાય હો, મહારાજને સરસ મજાની પાગ બંધાવી અને એના ઉપર સોનાનો સિરપેચ આવે છે, જોયો હોય તો સિરપેચ સોનાનો હીરા માણેક જડિત ઘડાવ્યો હતો, પાગ ઉપર બંધાવ્યો, એના ઉપર સરસ મજાના મોતીનો તોરો લટકાવ્યો, એ સેવા કરી. પછી શેખપાટના સુથાર લાલજીભાઈ આવ્યા, એ તો ભગવાનને માટે સરસ મજાનું મંજૂસ બનાવી લે. મંજૂસ ખબર ને, ઓલો મજૂર આવે, મજૂર જબરજસ્ત, એક સરસ મજાનું ડામચિયું બનાવી લઈ આવ્યા, એ મહારાજને ભેટ કર્યો. રામાનંદ સ્વામી મજાક કરી, મહારાજ આ ભગત સારા છે હો, વાહે કામ આવે એવા છે કે લ્યો સાધુ થશે જેનું નિષ્કુળાનંદ સ્વામી નામ હશે. એમ પછી રામાનંદ સ્વામી ક્યારેક બોલતા આવે એવું પાછું.
પછી ગામ મેથાણના કાકુજી અને પુંજોજી આવ્યા, રૂપાનો થાળ પૈસાનો ભરીને પ્રભુને ભેટ કરેલો છે. મચ્છિયાઓના બાપુભાઈ આવ્યા, હે સરસ મજાનો સોનાનો હિંડોળો શ્રીજી મહારાજને અર્પણ કર્યો, ઊંચો ને લાંબો, મજા ને આમ ઝૂલવાની મજા આવે એવો. એને જોતા વિશ્વના લોકો વખાણે એવી ભેટ કરી, કારણ કે જબરા રાજા હતા મચ્છિયાઓના બાપુભાઈ. બંધિયાના મૂળુભાઈ આવ્યા અને સુરો ખાચર એ મહારાજને જેવી આમ ઉપયોગી લાયક વસ્તુ ભેટ કરેલી છે. જાડિયાના હીરોભાઈ આવ્યા, એ તો ઘણું બધું અનાજ લઈ આવ્યા સદાવ્રતમાં દેવા માટે, ગાડા ભરીને એ અર્પણ કરેલું છે. માણાવદરનો એક આલસી ઘાંચી મુસલમાન હતો, ઘાંચી અલ્લાહ રખમ ને ઈ આવ્યો, રામાનંદ સ્વામીનો શિષ્ય હતો. ઈ સરસ મજાના સુગંધીમાન અત્તરની શીશી લઈ આવ્યા. હા, મહારાજને ભેટ કરેલી છે આલસી ઘાંચી. જે શેખજી પઠાણ કરીને ગોંડળનો, એને મહારાજનો મહિમા સમજાઈ ગયો. ઘર બાર મિલકત બધું મહારાજ આપી દીધું. એના પછી પોતે મહારાજ ભેગો જ રહ્યો પાછો. બધું જેટલી વસ્તુ અર્પણ કરી અને મહારાજને તન મન ધન અર્પણ કર્યું. એમ આપણે ક્યારેક મન અર્પણ કરીએ, ધન અર્પણ કરીએ, પણ તન અર્પણ નથી કરતા. આપણે થઈ જઈએ, આપણે તન અર્પણ કરી દીધું એને. અને હરિ પાસે રહ્યા. કુંડળના પટગર 3 ભાઈઓ, હાથીઓ પટગર, મામૈયો પટગર અને રામ પટગર, ઈ આવ્યા જે મહારાજ પાસે. એને પણ શ્રીહરિને યોગ્ય ભેટો અર્પણ કરેલી છે. રામપરનો રાણો વણઝારો આત્માનંદ સ્વામીનો ચેલો હતો, ઈ આવ્યો, જર અર્પણ કર્યું. જર એટલે શું એ ખબર નથી. પછી કાઠી રામ માંજરીઓ, એને અસુર અર્પણ કર્યો. મોદી ભક્ત જે દ્વારિકાદાસ ઝીંઝુડામાં રહેતા હતા, તો એ શ્રીજી મહારાજને સેલા અને પાઘ ને આવું બધું અર્પણ કરેલું છે.